આગળ વાત કરીએ વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં આકરી ગરમી છે। ગરમીની સાથે મોડી રાત સુધીના બફારાથી પણ લોકો અકળાયા છે। રાજ્યભરના લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે। તો એક તરફ વરસાદની આગાહી છે, આગાહીકારો દ્વારા પણ શક્યતાઓ સેવવામાં આવી રહી છે। હવામાન વિભાગ દ્વારા વિંડી દ્વારા પણ આપે જોયું, જે પ્રમાણે અમારા સહયોગી યશે જણાવ્યું એ પ્રમાણે કઈ રીતની સિસ્ટમ સક્રિય થઈ શકે છે। અને બીજી તરફ અત્યારની જે પરિસ્થિતિ છે એની વાત કરીએ તો અત્યારે એટલો બફારો છે જેના કારણે રસ્તા સુમસામ બન્યા છે। આજ વિશે વધુ જાણકારી માટે અમદાવાદથી અમારા સંવાદદાતા આશુતોષ અને વડોદરાથી અમારા સંવાદદાતા પ્રશાંત આપણી સાથે લાઈવ જોડાયા છે। સૌથી પહેલા આશુતોષ, આપની પાસે આવીએ। એક તરફ વાવાઝોડાની આશંકા છે, વરસાદની લોકો કાગ ડોળે રાહ જોઈ રહ્યા છે, અને બીજી તરફ અત્યારે એટલો બધો બફારો છે કે સહેવું અશક્ય છે। ચોક્કસથી, કારણ કે રાજ્યમાં બે સાયક્લોનિક સર્ક્યુલેશન જે સિસ્ટમ છે તે સક્રિય છે અને તેના જ કારણે બફારો જે છે તે જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ ગરમી પણ જે છે તે ત્રાહીમામ પોકારી ઉઠે તેવી છે। લોકો પરેશાન થઈ ચૂક્યા છે, કારણ કે અમદાવાદની જ વાત કરવામાં આવે તો અમદાવાદમાં આજે 41 ડિગ્રી ટેમ્પરેચરની આગાહી જે છે તે કરવામાં આવી છે। હાલમાં મેં ઉપસ્થિત અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ત્યાંના પણ દ્રશ્યો આપણે બતાવું છું, તો એકલ દોકલ લોકો જે છે તે જ અહીંથી પસાર થઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક વરસાદ વરસે તેની રાહ જોઈ રહ્યા છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 25 તારીખ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। 21 થી 25 તારીખ સુધી 50 કિલોમીટર પ્રતિ કલાકનો પવન ફૂંકાયની સાથે વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। અને ખાસ કરીને આગામી 4 થી 5 દિવસમાં કેરળમાં ચોમાસું બેસી જવાની પણ આગાહી કરાઈ છે। એટલે ત્યારબાદ 15 દિવસ એટલે 10મી જૂનની આસપાસ અમદાવાદ અને ગુજરાતમાં ચોમાસાનું આગમન જે છે તે થઈ શકે છે। આજે પણ રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ભરૂચમાં ઉપરાંત સાઉથ ગુજરાતમાં સુરત છે, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા હવેલીમાં પણ આગાહી કરવામાં આવી છે। આવતીકાલે પણ સાબરકાંઠા, રાજકોટ, જૂનાગઢ, સૌરાષ્ટ્ર અને સમગ્ર કહી શકાય કે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। એટલે 25 તારીખ સુધી પણ સમગ્ર રાજ્યમાં ગાજવીજ વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે આગામી દિવસમાં એક તરફ વરસાદની આગાહી કરાઈ છે, તો બીજી તરફ ક્યાંક ને ક્યાંક બફારાથી પણ પ્રજા જે છે તે પરેશાન થઈ ચૂકી છે અને રસ્તા પણ જે છે તે સુમસામ હાલ અમદાવાદમાં જોવા મળી રહ્યા છે। ગરમીની વાત કરવામાં આવે તો ગરમી પણ 40 ડિગ્રીને પાર જે છે તે આંકડો પહોંચી ચૂક્યો છે। આજે અમદાવાદમાં 41 ડિગ્રી હાઈએસ્ટ ટેમ્પરેચરની આગાહી કરવામાં આવી છે અને હજુ પણ કહી શકાય કે તાપમાન વધશે તો ક્યાંક ને ક્યાંક પ્રજા જે છે તે પરેશાન થઈ રહી છે। એટલે ડૉક્ટરે પણ કહ્યું છે કે જો તમે વૃદ્ધ હો, નાના બાળકો હોય તો ક્યાંક ને ક્યાંક બપોરે 12 થી 4ના સમયમાં બહાર જવાનું ટાળવું જોઈએ, જેથી કરીને ડિહાઇડ્રેશન ન થાય અને લૂ લાગવાના જે કેસો વધી રહ્યા છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ઘટાડો જોવા મળે। જી બિલકુલ, આપણી સાથે પ્રશાંત પણ જોડાયેલા છે। પ્રશાંત, વડોદરામાં કેટલી ગરમી? પ્રશાંત, અવાજ મળે છે મારો? પ્રશાંત, વડોદરામાં શું સ્થિતિ છે, કેટલી ગરમી? તો ફરી એકવાર અમારા સંવાદદાતા પ્રશાંત સાથે પણ સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું, પરંતુ જે પ્રમાણે આ અમદાવાદના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે, જ્યાં રોડ રસ્તા સુમસામ ભાસી રહ્યા છે, કારણ કે એક તરફ ભલે વરસાદની આગાહી કરવામાં આવી હોય, વાવાઝોડાની આગાહી કરવામાં આવી હોય, પરંતુ અત્યારે જે બફારો છે, અત્યારે જે ગરમી છે, એના કારણે લોકો ત્રસ્ત થયા છે। ફરી એકવાર અમારા સંવાદદાતા પ્રશાંત પાસે જઈએ। પ્રશાંત, વડોદરામાં શું સ્થિતિ, કેટલી ગરમી? हाँ बिल्कुल थी वडोदरा शहर की बात કરવામાં આવે તો વડોદરા શહેરમાં પાછલા દિવસોની અંદર ગરમીનો પારો જે છે તે 42 ડિગ્રીને પાર કરી ગયો હતો, પરંતુ ત્યારબાદ જે રીતના વાવાઝોડું અને કમોસમી વરસાદ પડ્યો હતો તેના લીધે ગરમીનો પારો જે છે તે નીચે ઉતર્યો હતો અને હાલ વડોદરા શહેરમાં ગરમીનો પારો 38 ડિગ્રીએ પહોંચ્યો છે। પરંતુ જે રીતના કમોસમી વરસાદ પડ્યો હતો અને વાવાઝોડું હતું તેના લીધે શહેરીજનોને ઠંડક મળી હતી, ગરમીમાંથી રાહત મળી હતી, પરંતુ હવે આ જે વરસાદ કમોસમી પડ્યો હતો, ખાબક્યો હતો, તેના લીધે ગરમીનો પારો તો 38 ડિગ્રી પર જ પહોંચ્યો છે, પરંતુ જે બફારો છે તે બફારો શહેરીજનોને હવે ત્રાહિમામ પોકારી રહ્યો છે। શહેરીજનો જે છે તે બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। જે રીતના આપ દ્રશ્યોમાં રસ્તા જોઈ શકો છો, જે રસ્તો છે તે સુમસામ દેખાઈ રહ્યો છે। આ વડોદરા શહેરનો સ્ટેશન વિસ્તાર છે, જે સ્ટેશન વિસ્તાર 24 કલાક ધમધમતો હોય છે, પરંતુ ગરમીના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે।
છે તો પાછલા દિવસમાં ગરમીના કારણે લૂ લાગવાના લીધે 4 લોકોના મોત બી નીપજ્યા હતા અને SSG હોસ્પિટલ જે છે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ તેની અંદર એક અલાયદો વોર્ડ બી શરૂ કરવામાં આવ્યો હતો. બિલકુલ આશુતોષ અને પ્રશાંત, આપ બંનેનો આભાર. આપ જોડાયા